ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર હવે આપણા વચ્ચે રહ્યા નથી। ગત મોડી સાંજે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું। આજે ચિખોદરા ખાતે તેમના નિવાસસ્થાનથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ ઉમરેઠ વિધાનસભાના મોટી સંખ્યામાં મતદારો જોડાયા હતા। ગાર્ડ ઓફ ઓનર સાથે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો। તેમના નિધનથી પરિવારજનો અને સમર્થકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનો પાર્થિવ દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થયો। ચિખોદરા ખાતે આવેલા તેમના નિવાસસ્થાનથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી। અંતિમ યાત્રામાં ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ઉમરેઠ વિધાનસભાના મતદારો જોડાયા હતા। ગત મોડી સાંજે હૃદયરોગના હુમલાથી ગોવિંદ પરમારનું અવસાન થયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। અંતિમ સંસ્કાર દરમિયાન પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો અને પૂરા રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા તેમના બંને પુત્રોને સાંત્વના પાઠવી અને પરિવારને ધીરજ આપવા પ્રયાસ કર્યો હતો। રિપોર્ટર સચિન પંડ્યા, આણંદ। ઉમરેઠ વિધાનસભાના એક સનિષ્ઠ ધારાસભ્ય જેણે લગભગ 1980થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી। એક ગામના સરપંચથી લઈ નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે છેક સરકારના રાજકક્ષાના મંત્રી સુધી જેણે જવાબદારી સંભાળી છે, એવા ગોવિંદભાઈ પરમારનું દુઃખદ નિધન થયું છે। એક સાચો કાર્યકર્તા, એક સમાજ સેવક જેણે આ વિસ્તારમાં, આણંદ જિલ્લામાં વર્ષોથી એ પ્રજાના પ્રશ્નો એ હલ કરતા પછી ગામનો પ્રશ્ન હોય કે જિલ્લાનો પ્રશ્ન હોય, એ સરકાર સમક્ષ હંમેશા એ રજૂઆત કરી છે। એક સનિષ્ઠ ધારાસભ્ય તરીકેની, લોકસેવક તરીકેની એમની આખી ઉમદા છાપ હતી। એકદમ સાવ સામાન્ય લો પ્રોફાઇલ જિંદગી જીવવી અને પ્રજાની વચ્ચે સતત રહેવું એવો એમનો સ્વભાવ હતો અને આજે કાલે ઓચિંતો એટેક આવવાથી નિધન થયું છે। માત્ર આણંદ જિલ્લાને પણ સમગ્ર જિલ્લાને દુઃખ થયું છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તરીકે સમગ્ર કાર્યકર્તાઓથી દુઃખની લાગણી વ્યક્ત કરું છું।